સ્ટાર પ્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કલેક્ટર ડીડી જાડેજા દ્વારા જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટણી પંચ દ્વારા નિષ્પક્ષ, ન્યાયી અને શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટેની તૈયારી દર્શાવી। આવતીકાલે વહેલી સવારથી લોકસભા ચૂંટણી અંગે મતદાન થવાનું છે, ત્યારે ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કોન્ફરન્સ હોલ ખાતે પ્રેસ યોજાઈ હતી। આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ તેમજ જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર પણ જોડાયા। મતદાન અંગેની સંપૂર્ણ તૈયારી સંદર્ભે પત્રકારોને અવગત કરવામાં આવ્યા હતા। જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। કલેક્ટર ડીડી જાડેજા દ્વારા જિલ્લા વહીવટીતંત્ર અને ચૂંટણી પંચ દ્વારા નિષ્પક્ષ, ન્યાયી અને શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટેની તૈયારી દર્શાવી હતી। જિલ્લામાં 2 યુનિક બૂથ છે, એક ઉના તાલુકાનું બાણેજ બૂથ અને બીજું તાલાડાનું જાંબુર ગામનું બૂથ, જ્યાં મૂળ આફ્રિકન પ્રજાતિના લોકો વસે છે। તે પોતાની આગવી શૈલીમાં સીધી ધમાલ સાથે મતદાન કરવા જશે, તો સમગ્ર ભારતનું યુનિક બૂથ બાણેજ બૂથ છે। માત્ર એક મતદાતા અહીંના મહંત હરિદાસજી છે। અહીં એક મત પડવાથી 100% મતદાન થાય છે, તે માટે ભારતનું ચૂંટણી પંચ અહીં બૂથ ઊભું કરે છે અને સાંજ સુધીમાં 15 જેટલો પોલિંગ સ્ટાફ પણ પહોંચી જશે। આ ઉપરાંત ગીરના અનેક નેસડાઓમાં પણ મતદાન ખૂબ જ ઉત્સાહપૂર્વક થાય તે માટેની તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે।